સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. બરહેસરની સચ્ચાઈ એ અંતર્ગત મહાપુરુષોના ચરિત્રો એનો ટૂંકો અવબોધ લેવાનો પ્રયત્ન આપણે સૌ કરી રહ્યા છીએ. નંદીશેણ મુનિ સુધીના ચરિત્રો આપણે જોયા. ત્યાર પછીથી આવે છે સિંહગિરી મુનિ, વજ્રસ્વામી મહારાજના ગુરુ અને વર્ધમાન સ્વામી ભગવાનની 12મી પાટે બિરાજનાર પ્રભાવશાળી આચાર્ય ભગવાન. આપણે ધર્મકથાની અંદર સિંહગિરી મહારાજનું ચરિત્ર બહુ સરસ વ્યવસ્થિત રીતે વિસ્તારપૂર્વક ખોલેલું છે. ત્યાર પછી આવે છે કૈવનના શેઠ, કૃતપુણ્યક. પૂર્વભોમાં આ મહાપુરુષે મુનિ ભગવંતને દાન એવું આપ્યું હતું કે જે દાનના પ્રતાપે ફક્ત એ દાનના પુણ્યના કારણે રાજગૃહી નગરીના ધનેશ્વર નામના શેઠને ત્યાં પુત્ર રૂપે અવતર્યા અને આગળ વધતા શ્રેણિકનું અર્ધું રાજ્ય પામ્યા. શ્રેણિકની દીકરી મનોરમા એના પતિ તરીકે એ થયા. આ કૈવનના શેઠના ચરિત્રની અંદર સૌથી મહત્ત્વની કોઈ વાત આવે છે તો આ છે કે ફક્ત અને ફક્ત પૂર્વભવના સુપાત્ર દાનના કારણે જ એમને શ્રેણિકનું અર્ધું રાજ્ય મળ્યું, આવું લખવામાં આવે છે. અત્યાર સુધી આપણને કોઈ એમ કહે ને કે સુપાત્ર દાનનો મહિમા, તો બહુ સહજપણે આપણા મોઢામાં એક જ નામ હોય છે, સંગમે બોરાવી અને શાલિપુત્ર બન્યા. આપણી મતિજ્ઞાનની વિસ્તારની ધારા કેટલી મર્યાદિત અને સંકુચિત છે કે રોજ બોલાતા નામોમાંથી પણ એવા કેટલાક નામો કે જે આપણી માટે અનહદ પ્રેરણારૂપ બની શકે છે, પણ આપણે એના ઊંડાણમાં જવાનો પ્રયત્ન નથી કર્યો. બસ કાંઠે છપછપિયા કરીને પગ ભીના થઈ જાય એટલે આપણને એમ લાગે કે મેં ધર્મ કરી લીધો. હકીકતની અંદર ધર્મ એ સમુદ્રના પેટાળમાં છે. કાંઠે રહેનારો માણસ એ છપછપિયા કરવા દ્વારા જે મેળવે છે એ ધર્મ પણ નથી, ધર્મનો આભાસ પણ કદાચ નથી. કૈવનના શેઠનું સૌભાગ્ય હોજો. આ દિવાળી હમણાં આવશે અને આપણે આવું લખશું. તો કેમ આવું લખીએ છીએ? કારણ કે એવું સૌભાગ્ય હતું એમનું કે જે સૌભાગ્ય એ સમયમાં અથવા ઓવરઓલ જોવા જઈએ તો પણ આપણને અનબિટન લાગે કે કોઈ એક વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ, ફક્ત સુપાત્ર દાનની એક સુકૃતની ધારાના કારણે અને એ સુકૃતના પાછળથી અનુમોદનના કારણે છેક રાજગૃહી નગરીના અડધા રાજ્યના માલિક બને, આવું સૌભાગ્ય પ્રાપ્ત થવું એ બહુ જ મહત્ત્વની અને બહુ જ મોટી ઘટના છે. સંસારના વિવિધ ભોગો ભોગવતા અને પછીથી વર્ધમાન સ્વામી ભગવાન પાસે જવાનું થયું. વર્ધમાન સ્વામી ભગવાનને સહજપણે પૃચ્છા થઈ કે સાહેબ, આ આટલો વિકાસ, આટલો સમૃદ્ધ જીવન કઈ રીતે પ્રાપ્ત થયું? અને ભગવાને પૂર્વભવ કીધો. પૂર્વભવ સાંભળતા જ કૈવનના શેઠને એવું લાગ્યું કે આ બધું જેના કારણે મળ્યું છે એ તો ધર્મ હતો, અને ધર્મ તો સાવ ભૂલી ગયો હું. એ કઈ રીતે ચાલે? જેણે મને આટલું સુખ આપ્યું એ જ તત્વને હું ભૂલી જાઉં? અને કૈવનના શેઠનો આત્મા હચમચી ગયો અને એમણે પોતાના પૂર્વભવનો વૃત્તાંત સાંભળી અને દીક્ષા લેવાનું નક્કી કર્યું. દીક્ષા લીધી અને પોતાનું આત્મકલ્યાણ પણ કર્યું. એની પછીથી આવે છે સુકોશલ મુનિ, અયોધ્યાના રાજા કીર્તિધર, એ કીર્તિધરના પુત્ર. એમની માતાનું નામ સહદેવી હતું. આ કીર્તિધર રાજાએ દીક્ષા લીધી. એમની પત્ની અહીંયા જ હતી. એ પછીથી ફરી પાછા એ નગરીમાં પધાર્યા અને એમની દેશના વગેરે સાંભળી અને એમનો જે પુત્ર હતો સુકોશલ, એ પુત્રએ પણ દીક્ષા લીધી. બહુ સારી ઘટના છે, પરંતુ આ જે એમના પત્ની હતા સહદેવી, એમના માટે એ આર્ત ધ્યાનનું કારણ બન્યું. પેલા બાપા ગયા, પછી અહીંયા આવ્યા નગરીમાં અને મારા દીકરાને લઈ ગયા. હવે મારું કોણ આધાર? મારા જીવનના સૌથી મહત્ત્વના બે વ્યક્તિઓ બંને મને તરછોડીને ચાલ્યા ગયા.
આ કઈ રીતે ચાલે? આ ઉદ્વેગ ધીરે ધીરે વેરમાં પરિણમ્યો અને આ આર્ત ધ્યાન આગળ વધતા વધતા રૌદ્ર ધ્યાન થવા લાગ્યું. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનની વચ્ચે અથડાતો અને કૂટાતો એમનો આત્મા એ ત્યાંથી ચવી અને વાઘણ તરીકે જન્મ્યો. જીવનમાં કેટલીક ઘટનાઓ આપણા પ્રમાણે ન થાય અને એના કારણે આપણને જે આર્ત ધ્યાન થાય છે, વિકલ્પો થાય છે, વિરોધનો ભાવ થાય છે અને આગળ વધતા વેર થાય છે, આ બધાનું પરિણામ એ આવા તિર્યંચ ગતિના ભવો જ છે. એવું જ્યાં સુધી સતત હેમરિંગ નહીં થાય ત્યાં સુધી આપણે આ આર્ત ધ્યાનમાંથી બહાર નહીં આવે. જગતની ઘટનાઓનું આ આર્ત ધ્યાન હોય ત્યાં સુધી તો બરાબર છે. આ આર્ત ધ્યાનના સંસ્કારો એટલા દ્રઢ થતા ગયા કે આપણે હવે ધર્મનું પણ આર્ત ધ્યાન કરીએ. પ્રસન્નતાથી કોઈ એક ધર્મ થયો, એ ધર્મનો આનંદ એ સાવ મિનિમમ, પણ મારાથી કેટલાય ધર્મો નથી થતા, એનું આક્રંદ, એનું આર્ત ધ્યાન અતિશય. વસવસો હોય ત્યાં સુધી કશો વાંધો નથી કે ભાઈ મારાથી તપ નથી થઈ રહ્યા. આ કેટલી જબરદસ્ત દુઃખદ ઘટના છે કે હું વીર્ય નથી ફોરવી શકતો, પણ હાય મારાથી તપ કાંઈ થતું નથી, તમે લોકો કેટલું કરો છો, બધા આગળ વહી જશો, હું રહી જઈશ, હે ભગવાન હું શું કરીશ, મારાથી તપ નથી થતું, હું ખાઉધરો છું. આવું બોલતા જવું એક બાજુ, અને બીજી બાજુથી એ જ લાલસાઓને ફરી ફરી પોષીએ જ રાખવી. આ અવળો પુરુષાર્થ, આ ભ્રમ અને આ મોહનીય કર્મની ભયંકર ચાલબાજી, આ બધાની અંદર આર્ત ધ્યાનથી જેટલા કલુષિત થઈએ છીએ એટલા અનેક તિર્યંચના ભવો આપણે રિઝર્વ કરી રહ્યા છીએ પોતાની માટે. અહીંયા સહદેવીએ પોતાનું રિઝર્વેશન એક ભવનું વાઘણ તરીકે કરી લીધું. એકવાર આ બંને રાજર્ષિઓ એ જ જંગલની અંદર કાયોત્સક ધ્યાનમાં ઊભા હતા. વાઘણ તરીકેનો ભવ છે, સાધુ સાથે કોઈ જાતનો પરિચય નથી, પણ આત્મા પર પૂર્વભવનો સંસ્કાર લઈને આવ્યા છે, વેરનો. ભવ બદલાયો પણ ભાવ ન બદલાયો, અને વેરના ભાવના કારણે આ જેવા સુકોશલ મુનિ દેખાયા અને ખબર નહીં કેમ એ વાઘણને એવું લાગ્યું કે મારે આને ફાડી નાખવો છે, અને પૂર્વભવનો સગ્ગો દીકરો એને ફાડી નાખ્યા. સુકોશલ મુનિ ધર્મ ધ્યાનથી જરા પણ ચલિત ન થયા, અને એમની જે અડગ અને પ્રબળ ધર્મ ભાવના હતી એના કારણે વાઘણ એમના શરીરનું એક એક અંગ ફાડી ખાય છે, અને એમનું શરીર એ ક્યાંય પોતાના આત્માની નજીક આવ્યા વગર, કોઈ જાતનો અવરોધ રાખ્યા વગર એમના આત્માને એટલું બધું ઊંચું એ પોતે લઈ ગયા કે આ શરીર દૂર દૂર સુધી ક્યાંય એમને ખ્યાલમાં પણ ન આવ્યું. અંતે શરીર પડી જાય, દેહ ખતમ થાય એ પહેલાં કર્મો ખતમ થયા અને સુકોશલ મુનિને ત્યાં ને ત્યાં કેવળ જ્ઞાન થયું. આવા સુકોશલ મુનિ મરણની છેલ્લી ક્ષણો જેને કહી શકાય એવી ક્ષણોમાં કેવળ જ્ઞાન અને તાત્કાલિક ધોરણે ત્યાં જ અંતકૃત કેવલી થઈ અને મોક્ષ. આવા ભાગ્યશાળી અને આવા પુણ્યશાળી અને આવા સત્વશાળી આત્માઓ એ સવારના પોરમાં આપણા ભરેસરની સજ્જાઈમાં આપણને ધન્ય અને પાવન કરવા આવે છે. એમના પછી આવે છે પુંડરીકજી. એમના પિતાએ જ્યેષ્ઠ પુત્ર એવા પુંડરીકને રાજ્ય સોંપ્યું, પોતે સંયમ ધારણ કર્યું. આ પુંડરીકજીના નાના ભાઈ કંડરીકે દીક્ષા લીધી પિતા સાથે, પણ એમને એવું લાગ્યું કે મારાથી દીક્ષા પડાશે નહીં, એટલે દીક્ષાના કેટલાક વર્ષો વીત્યા પછીથી દીક્ષા પાલનની અસમર્થતા હોવાના કારણે ચારિત્ર ભ્રષ્ટ થયા અને સંસારમાં પાછા ફર્યા. પુંડરીકે જોયું કે આ નાનો ભાઈ છે, કેટલાક નબળા વિચારો લઈને જન્મ્યો છે, દીક્ષા થઈને પાછો આવ્યો છે, પણ એનું મન હજી રાજ્યમાં જ છે. તો પુંડરીકે પોતે મોટા ભાઈ તરીકેની ફરજ અદા કરી અને પોતાને જે રાજ્ય મળ્યું હતું એ રાજ્ય કંડરીકને સોંપી અને પોતે દીક્ષા લઈ નિવૃત્ત થઈ ગયા. આ બાજુ કંડરીક એ સખત દ્વેષ લઈને જન્મ્યા હતા,
લાલચ લઈને જન્મ્યા હતા. અતિ તીવ્ર રૌદ્ર ધ્યાની આત્મા. જે દિવસે દીક્ષા થઈ એ જ દિવસે એ રાજા થયા, અને રાજા થયા એ જ દિવસે અતિ આહાર વાપરવાના કારણે કંડરીક એનું મૃત્યુ થયું, અને એની અતિ તીવ્ર લીસ્યા હોવાના કારણે સીધા 7મી નરકે ગયા. આ બાજુ પુંડરીકજી, જેમણે ઉદારતાપૂર્વક રાજ્ય સોંપી દીધું હતું પોતાના નાના ભાઈને, એમને જીવનભર માટે સરસ સાધુપણું પાડ્યું અને ત્યાંથી કાળ કરી સર્વાર્થ સિદ્ધ વિમાનની અંદર જન્મ્યા. આવા પુંડરીકજી મોટા ભાઈ કેવા હોય એનું આ લાઈવ દ્રષ્ટાંત એટલે પુંડરીકજી. બે ભાઈઓ જ્યારે એકબીજા સામે કેસ કરવા તૈયાર થઈ જતા હોય, એકબીજા સાથે શુભ વ્યવહાર કરવા છતાં હૃદયની અંદર દુર્ભાવો લઈને બેઠા હોય, એમણે સતત અને વારંવાર આ પુંડરીક કંડરીકનું જે દ્રષ્ટાંત છે એને વિસ્તારથી વાંચવું જોઈએ. આપણને ખ્યાલ આવે કે ભાઈ ભાઈના વ્યવહારની અંદર પુંડરીકજી બરોબર રહ્યા, ફાવી ગયા તો સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ગયા, અને કંડરીક એ પોતાની માનસિક ધારા બગાડવાના કારણે છેક 7મી નરકના તળિયે ગયા. ત્યાર પછી કેશી ગણધાર, પાર્શ્વનાથ ભગવાનની પરંપરાના ગણધર, પ્રદેશી રાજા. આ ચરિત્ર આવે જ છે, ઘણીવાર આપણે મહાત્માના મુખે સાંભળ્યું છે. આત્મા છે એની સાબિતી માટે પ્રદેશી રાજા અને કેશી ગણધારે એટલા બધા આલંબનો આપ્યા હતા, એટલી બધી સાબિતીઓ, પુરાવા આપ્યા હતા. એ બધી વાતો આવે છે. એટલે એ પ્રદેશી રાજા જેવા અતિ નાસ્તિક વ્યક્તિને પણ જેમણે ધર્મ પમાડ્યો હતો એવા કેશી ગણધાર. અને આ એક બહુ સરસ મજાની ઘટના છે કે પોતે પાર્શ્વનાથ ભગવાનના ગણધર છે અને અત્યારે વર્ધમાન સ્વામી ભગવાનનું શાસન સ્થપાઈ ગયું છે. બીજો કશો પ્રોબ્લેમ કદાચ ન હોત, પણ 23માં અને 24માં ભગવાનની અંદર સીધે સીધા મહાવ્રતોનો ફરક પડે, કેટલાક આચારોનો ફરક પડી જાય, પ્રતિક્રમણ આદિ ક્રિયાઓનો ફરક પડી જાય. એટલે કેશી ગણધારે ગૌતમ સ્વામીજી મહારાજ સાથે ચર્ચા કરી. આ જૈન શાસનની ગરિમા જુઓ, જાહો જલાલી જુઓ કે કેટલું શિસ્તબદ્ધ અનુશાસન અહીંયા છે. 23માં ભગવાનના ગણધર છે પોતે, અને છતાંય 24માં ભગવાનના ગણધર સાથે વાત કરવા બેસે છે કે હવે શું કરવું. કારણ કે જો લોકોની અંદર આ બે અલગ અલગ મતો દેખાશે, પાર્શ્વનાથ ભગવાનના અલગ સાધુઓ, વર્ધમાન સ્વામી ભગવાનના અલગ સાધુઓ, તો લોકો કન્ફ્યુઝ થશે. અને ધર્મની અંદર આવી રીતે લોકો માટે વિકલ્પો ઊભા કરવા એ જરા યોગ્ય નથી. અને એટલે કેશી ગણધારજી પોતે પાર્શ્વનાથ ભગવાનના ગણધર હોવા છતાં વર્ધમાન સ્વામી ભગવાનના 5 મહાવ્રતો સ્વીકારે છે. કારણ કે પાર્શ્વનાથ ભગવાન સમયે 4 મહાવ્રતો હતા. આવી ઉદારતા એ કેશી ગણધારની અદ્ભુત લાક્ષણિકતા કહેવાય. એ જ ભવની અંદર કેવળ જ્ઞાન પામ્યા અને એ જ ભવની અંદર મોક્ષે ચાલ્યા ગયા એવા કેશી ગણધાર. ત્યાર પછી આવે છે કરકંડુ રાજર્ષિ. ચંપાનગરીના રાજા દધિવહન, એની રાણી પદ્માવતી અને એના પુત્ર એટલે કરકંડુ. એ જ્યારે ગર્ભમાં હતા, આ એક સરસ મજાની ઘટના કે આ કરકંડુ મુનિ જ્યારે ગર્ભમાં હતા ત્યારે એમની માતાને હાથી ઉપર બેસીને ફરવાનો દોહલો થયો, ઈચ્છા થઈ. એટલે રાજા રાણીનો એ દોહદ પૂરો કરવા માટે હાથી પર બેસીને ફરવા નીકળ્યા. પણ એમાં આ હાથણી જે હતી એ જ સમયે ગાંડી થઈ અને જંગલ તરફ નાસવા લાગી. રાજા તો જેમ તેમ કરીને હાથીની ઉપરથી ઉતરી ગયો, એ નગરીમાં પાછો પણ આવી ગયો. પણ રાણીને જે એમણે સૂચના આપી હતી કે આગળ જતાં આવી રીતે ઝાડની ડાળી આવશે, ત્યાં લટકાઈ જજો, આદિ અનેક સૂચનાઓ, અનેક રીતે એમણે રાણીને બચાવવાનો જે પ્રયત્ન કર્યો હતો એમાં રાણી સક્સેસફુલ ન થઈ શક્યા. અને અંતે જ્યારે થાક્યો, એ હાથી થાક્યો, એ સમયે એ જંગલનું ભીષણ જંગલની અંદર હતા અને આ પદ્માવતી રાણી એ ભીષણ જંગલની અંદર, ગાઢ જંગલની અંદર
પોતે રહ્યા. ત્યાં એમને સાધ્વીજી ભગવંતોની એક વસ્તી દેખાઈ. જરાક બહાર આવતા એમને સાધ્વીજી ભગવંતનો ઉપદેશ સાંભળ્યો અને તાત્કાલિક વૈરાગ્ય થયો અને એમણે દીક્ષા લીધી. પરંતુ એ સમયે તે ગર્ભવતી હતા. આ બધા અલગ અલગ પ્રસંગો આપણને પરમાત્માના શાસનનો વિવેક સમજાવે છે. ક્યારેક કેટલીક ઘટનાઓ એના ચીથરા ન કાઢવાના હોય, કેટલીક ઘટનાઓના ઊંડાણમાં જઈ અને તત્વ શું છે, વિવેક શું છે એ શીખવાનું હોય. સાધ્વીઓની વસ્તીની અંદર આ દીક્ષા થઈ. પોતે ગર્ભવતી હતા, બાળકને જન્મ આપવાનો હતો, દીક્ષાનો વેશ છે. સાધ્વીજી ભગવંતે એમને સ્મશાનમાં દીકરો જન્મ્યો અને એને સ્મશાનમાં મુકાવી દીધો. પોતે આગળ નીકળી ગયા. એક ચાંડાળે આ દીકરાને ગ્રહણ કર્યો અને એને ઉછેર્યો. નાનપણથી આ છોકરો એવું કર્મ લઈને આવ્યો હતો કે એને સખત ખણજ આવે, ખંજવાળ. આ ખંજવાળને સંસ્કૃતની અંદર આ જે કહેવાય એના કારણે એનું નામ કરકંડુ પડ્યું. હાથેથી સતત જે ખંજવાળી રાખે છે એ કરકંડુ. પરંતુ પછીથી બધા વિધિના લેખ બદલાયા, પુણ્ય બદલાયું, પાસાઓ બદલાયા અને પોતે કંચનપુરના રાજા થયા. કંચનપુરના રાજાએ ચંપાનગરીના રાજા ઉપર હુમલો કર્યો. બંને વચ્ચે ભીષણ યુદ્ધ થયું. પણ આ બંનેમાંથી કોઈ જાણતું નથી કે એ લોકો બંને સગ્ગા બાપ દીકરા છે. એ સમયે પદ્માવતી સાધ્વીજી પોતે આવે છે અને દધિવાહન અને કરકંડુ એ બંનેઓને યુદ્ધના મેદાન ઉપર પ્રતિબોધ પ્રમાણે છે અને એના કારણે દધિવાહન રાજાને વૈરાગ્ય થાય છે. યુદ્ધના મેદાનની અંદર જેની સાથે લડવા આવ્યા હતા એને પોતાનું પણ રાજ્ય સોંપી અને ત્યાંથી જ દધિવાહન રાજા એ દીક્ષા લેવા માટે નીકળી પડ્યા. આ કરકંડુને એક દિવસ વૃદ્ધ વૃષભને જોતાં જોતાં બોધ થયો, જાતિ સ્મરણ જ્ઞાન થયું અને એમણે પણ ભવિષ્યની અંદર આવી રીતે રાજ્ય છોડ્યું, અણિશુદ્ધ ચારિત્ર પાડ્યું, આત્મકલ્યાણ થયું અને એવું કહેવાય છે કે ભગવાનના શાસનની અંદર સૌથી પહેલાં પ્રત્યેક બુદ્ધ તરીકે પોતે થયા. એમણે પોતે જ કોઈ પણ જાતની પ્રેરણા વગર ફક્ત એક પ્રસંગની ઘટનાને જોઈ અને પોતે વૈરાગી બની જાય અને પોતે ત્યાં દીક્ષા લઈ લે. આવું એ પ્રત્યેક બુદ્ધપણું એ સૌથી પહેલું કરકંડુના નામે આવે છે. ત્યાર પછી નામ આવે છે હલ્લ વિહલ્લ. હલ્લ અને વિહલ્લ બંને શ્રેણિક રાજાના પત્ની ચેલણા રાણી એમના પુત્રો હતા. શ્રેણિકે પોતાનો સેચનક હાથી, જે સૌથી પ્રિય હાથી હતો, એ હાથી જે છે એ આ હલ્લ વિહલ્લને આપ્યું હતું. એના કારણે કોણિક સાથે યુદ્ધ થયું. આ યુદ્ધની અંદર વૈશાલીપતિ ચેટક મહારાજાએ હલ્લ વિહલ્લને મદદ કરી, પણ આ યુદ્ધની દરમિયાનમાં સેચનક જે છે એ ખાઈમાં પડીને મરી જતા જોયો. હલ્લ વિહલ્લએ આ યુદ્ધમાં લડવામાં કોઈ જાતનું કોઈ સંકોચ ન હતો, પણ સેચનક માટે યુદ્ધ થતું હતું અને સેચનક જ ખાઈમાં પડીને મરી ગયો. આ દ્રશ્ય જોતાં ત્યાં ને ત્યાં એમને વૈરાગ્ય થયો. વૈરાગ્ય થયેલા એ બંને આત્માઓ વર્ધમાન સ્વામી ભગવાન પાસે આવ્યા અને દીક્ષા લઈ પોતાનું આત્મકલ્યાણ કર્યું. જેમને વૈરાગ્ય પામવું છે એમને ક્યાંયથી પણ નિમિત્ત મળી જ જાય છે. જરૂરી નથી કે વૈરાગ્ય પામેલા બધા દીક્ષા લે જ, અને વૈરાગ્ય પામશું તો દીક્ષા લેવી પડશે આવા કોઈ કમ્પલ્શન પણ નથી. શ્રાવક મૂળથી વૈરાગી જ હોય, એને સતત સંસારના પ્રસંગો વૈરાગ્ય જન્માવે, એના મોહ ઉપર ઘા કરે. આ કેવો ઘા થયો હશે કે સેચનક માટે આવડું મોટું યુદ્ધ એ સમયના ઇતિહાસમાં સૌથી ભીષણ કહી શકાય એવું યુદ્ધ એક હાથી માટે થયું હતું. અને હાથીને મરતો જોયો અને આ બંને દીકરાઓએ, ક્ષણિક મહારાજાના દીકરાઓએ શું પોતાની યોગ્યતા કેળવી હશે અને એક હાથીને મરતા જોયો અને કેવળ દીક્ષાનો વૈરાગ્ય થયો અને દીક્ષા લઈ લીધી. એ પછી આવે છે સુદર્શન શેઠ. એમના પિતાનું નામ અરહતદાસ અને માતાનું નામ અરહતદાસી. 12 વ્રતધારી શ્રાવક હતા. એમનો પૌષધ માટે એ તેઓ ખૂબ વખણાય છે. એવી જ રીતે એમનો બીજો એક ગુણ હતો
કે તેઓ પરદારા વિરમણ વ્રતવાળા હતા. એટલે સ્વસ્ત્રી સિવાયની એક પણ સ્ત્રી માટે નાનકડો પણ વિકલ્પ પણ નહીં, એવું એમનું શુદ્ધ જીવન હતું. એકવાર પૌષદલી ધ્યાનમાં ઊભા હતા ત્યારે રાજરાણી અભયા એણે દાસીને સૂચના કરી કે આવી રીતે કૌશકમાં ઊભા હોય ને ત્યારે એમને કંઈ ફરક પડતો નથી, એ પોતાના આત્મધ્યાનમાં લીન થઈ ગયા હોય છે. એ એમની પર મોહાઈ ગયા હતા. એટલે એણે દાસીને કીધું કે તારે ઉચકીને એમને અહીંયા લઈ આવવાના. અને દાસી ઉચકીને મહેલમાં લઈ પણ આવી. પેલી રાણીએ કેટલા બધા પ્રયત્નો કર્યા કે આ નિશ્ચલ એવા જે પૌષદમાં ઊભેલા શ્રાવક છે એને ગમે તેમ કરીને ચલિત કરે, પણ એ બધા જ એમના પ્રયત્નો નિષ્ફળ ગયા. છેવટે સ્ત્રી ચરિત્ર બહાર આવ્યું અને બીજો દિવસની સવાર થતાં જ એમણે મારું શીલ ભંગ થયું છે આવી બૂમાબૂમ જાતે પોતે કરવા લાગી. સુદર્શન શેઠ ઉપર આક્ષેપ મુકાયો. રાજા વાજા અને વાંદરા કોઈ દિવસ બહુ કોઈનું સાંભળે નહીં, એટલે તરત જ એમણે રાણીના આ વાત ઉપર તાત્કાલિક નિર્ણય લઈ લીધો એમનો પક્ષ સાંભળીને, અને સુદર્શન શેઠને શૂળી પર ચડી અને મૃત્યુની દંડની સજા કરવામાં આવી. પરંતુ આ સુદર્શન શેઠનું પૌષદ વ્રત અને એમનું નિશ્ચલ એવું શીલ, આ બંનેના કારણે શૂળીનું સિંહાસન બની ગયું. એમનો જય જયકાર થયો. ત્યાર પછી પણ કેટલાક પ્રસંગો સરસ આવે છે એમના જીવનના, પણ આગળ જતાં એમને પણ વૈરાગ્ય થયો અને એમણે પણ દીક્ષા લીધી હતી. આ બધા મહાપુરુષો જેમના જીવનમાં વૈરાગ્ય એ બહુ મહત્ત્વનો હતો, એવા મહાપુરુષોના નામ સવારમાં આપણે લઈએ છીએ. આવા અનેક મહાપુરુષો એમના નામસ્મરણથી પણ આપણા જીવનની અંદર એક એવો વૈરાગ્ય રસ પ્રગટે કે આપણો મોહ ઓગળવાનો શરૂ થાય. કંઈ બહુ બધું મોટું કામ નથી થવાનું આ ભાવમાં આપણાથી, પણ એટલું તો કામ શરૂ કરીએ કે કામ શરૂ થાય. આત્મા કેન્દ્રમાં જ્યારે આવશે ત્યારે એ નિશ્ચયિક વૈરાગ્ય, તાત્વિક વૈરાગ્ય ધડ બધું જ છોડાવી દેશે. અને જે નહીં છોડાવે એનો મોહ તો ચોક્કસ છોડાવશે. અને મહત્ત્વનું આ ભાવની અંદર અત્યારે છોડવું એટલું નથી જેટલું મોહ છોડવું છે. આવો મોહ આપણો પણ છૂટે અને આ બધા મહાપુરુષોના સંસ્મરણથી, રોજના નિત્ય સ્મરણથી આપણા જીવનની અંદર સતત અને સખત વૈરાગ્યની ધારા પ્રગટે. એવી શુભ મંગલ કામના સાથે જીનાજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાયો તમે.